વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 7 જોઈશું. શું કીધું છે? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત મેળવો. હવે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરો. જેવી રીતે આપણે વર્ગમાં નિત્યસમનો ઉપયોગ કર્યો હતો એવી જ રીતે અહીંયા 99નો ઘન આપેલો છે, એટલે ઘનવાળું સૂત્ર આપણે એપ્લાય કરવા. 99 કોની નજીક થાય? તો 100. તો 100માંથી 1 જાય તો 99 અને આખાનો ઘન. હવે ઘનવાળું સૂત્ર તમને બધાને યાદ રહી ગયું હશે. a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. ચલો, તો આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા a શું છે? 100 છે અને b શું છે? 1. ચલો તો કરીએ. 100નો ઘન માઇનસ છે એટલે અહીંયા આવશે a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3ab ને a માઇનસ b. પ્લસ હોય તો પ્લસવાળું, માઇનસ હોય તો માઇનસવાળું. ચલો, b 1નો ઘન માઇનસ 3a અને b શું છે? 1 થયું. અને પછી મોટા કૌંસમાં શું છે? 100 માઇનસ 1. ચલો, 100નો ઘન એટલે જે ઘન એ જેટલી વાર ઘન હોય એટલી વાર એટલા 0. 1 2 3 4 5 6 2 3 4 5 અને 6 માઇનસ 1. જો 300 એકા 300 અંદર 100માંથી 1 જાય તો 99. 2 3 4 5 6 માઇનસ 1 માઇનસ 0 0 9 તેરી 27 9 તેરી 27 28 ને 29 એટલે થાય 29,700. અને આ શું? આ એક જશે, એક અંદર એડ થાય એટલે 29,701. હવે આપણે 10 લાખમાંથી એટલા બાદ કરવાના છે. તો અહીંયા ચલો બાદ કરીએ. 1 2 3 4 5 અને 6 થયું. એકમ દશક 100,000 10,000 લાખ. 6 મીંડા થવા જોઈએ. 2 4 ને 6. હવે એમાંથી બાદ થશે 29,701. કેમ? આ એક છે ઉમેરાશે ને અંદર. ચલો બાદ કરીએ. ના 10 9 9 9 9 9 અને 0. 10માંથી 1 જાય તો 9 9 2 0 7 9 અને 0 એટલે કેટલું આવશે? ચલો, એકમ દશક 100,000 10,000 ને લાખ એટલે આવશે 9,70,299. ચલો, એવી જ રીતે બીજો દાખલો જોઈએ. શું છે? 102નો ઘન. તો 100 + 2 આખાનો ઘન. સૂત્ર કયું થશે? a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b થશે. ચલો, હવે a નો ઘન એ શું છે? આપણે 100. તો 100નો ઘન પ્લસ b નો ઘન એટલે 2નો ઘન પ્લસ 3 a 100 છે, b 2 છે કૌંસમાં 100 + 2. ચલો, અહીંયા 1 2 3 4 5 6 2નો ઘન 8. અહીંયા 3 દુ 6 એટલે 600 અને આ 102 એટલે 102 ગુણ્યા 6 કરીએ. ચલો, અહીંયા કરીએ. 102 ગુણ્યા 6 6 દુ 12 ને 6 એટલે 612 આવશે. અને પાછળ 2 શૂન્ય. 1 2 3 4 5 6 પ્લસ 8 પ્લસ 612 612 છે, એમાં 8 કરે 620 એટલે આવશે 10 લાખ. અને પાછળ આ થશે ને 2 શૂન્ય લખવાના થશે એટલે જવાબ આવશે 10,61,299.
8. કઈ રીતે? તો સરવાળો કરીશું ને આપણે. 8 અહીંયા, પછી 0, પછી 2, પછી 1, 6, 0 અને 1, એટલે 10,61,208. ચલો હવે શું છે? 998. 998 એટલે આવશે 1000માંથી 2 જાય તો 98 થાય એનો ઘન. ચલો a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b વાળું સૂત્ર આવશે. તો કરીએ. 1000નો ઘન એટલે 1 2 3 4 5 6 7 ને 9 શૂન્ય આવશે. કેટલા આવશે? 9. 1 ની પાછળ 9 શૂન્ય. 1 2 3 4 5 6 7 8 ને 9. પછી માઇનસ 2નો ઘન એટલે 8 માઇનસ 3ab, a એટલે 1000 અને b એટલે 2 અને કૌંસમાં 1000 માઇનસ 2. ચલો અહીંયા લખીએ 1 2 3 4 5 6 7 8 9 માઇનસ 8 3 દુ 6 થાય ને, અને 1 2 ને 3. એવી રીતે 1000માંથી 2 જશે તો 998 થશે. 998 ગુણ્યા 6 કરીએ. 998 ગુણ્યા 6, 6 8 48, 9 6 54, 54 ને 4 58 થાય. 8 6 48, 9 6 54, 55 56 57 58 વધી 5, 9 6 54 ને 5 59. એટલે કેટલું આવશે? 5988. ચલો તો લખીએ. 1 2 3 4 5 6 7 8 9 માઇનસ 8 માઇનસ 5988 ને પાછળ 1 2 ને 3 0 થયું. ચલો હવે બાદબાકી કરીશું. હા ચલો, આ -8 અહીંયા જોડાઈ જશે એટલે કરીએ આપણે બાદબાકી. 2 3 4 5 6 7 8 ને 9 8 0, પછી આ 0 8 8 9 અને 5. ચલો કરીએ બાદબાકી. 10 9 9 9 9 9 9 9 9 અને 0. 10માંથી 8 જાય તો 2, 9 9 1 1 0, 9માંથી 5 જાય તો 4, પછી 9 અને 9. તો જો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ અને 10 કરોડ, એટલે જવાબ આવશે 99 કરોડ 40 લાખ 11,992.